લોકસભા ચૂંટણી 2024ના પડઘા વાગી ગયા છે અને બીજી તરફ શતાયુ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। આપ જોઈ રહ્યા છો શતાયુ મતદાન જે શરૂ થઈ ચૂક્યું છે તેમાં સૌથી મહત્વની વાત કે અમદાવાદ જિલ્લામાં 51,000થી પણ વધારે મતદારો એવા છે કે જે શતાયુ મતદાન કરી શકે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ખાસ કરીને ચૂંટણી અધિકારીની જે ટીમ છે તે ટીમ દ્વારા શતાયુ મતદારોને ઓળખીને સરળતાથી મતદાન કરી શકે તે માટેની ખાસ વ્યવસ્થા જે કરવામાં આવી હતી તે અંતર્ગત અમદાવાદ શહેરની અંદર 2 દિવસ સુધી આ પ્રકારનો જે કાર્યક્રમ છે તે રહેશે। તેમાં જ્યાં જ્યાં એડ્રેસ છે ત્યાં ત્યાં ખાસ કરીને ટીમ મામલતદાર કચેરીથી જશે અને તેની સાથે ખાસ કરીને આ પ્રકારે સમજણ પણ આપશે। આપ જોઈ રહ્યા છો બેલેટ પેપરથી આ ખાસ મતદાન થવાનું છે ત્યારે ગાંધીનગર સંસદીય મત વિસ્તારની અંદર ઘાટલોડિયા વિભાગની આ ટીમ છે તે બોપલ વિસ્તારની અંદર ખાસ કામ કરી રહી છે અને હોમ વોટિંગ કરી રહી છે। શતાયુ મતદાન માટે ખાસ કરીને જે રીતે એડ્રેસ આવ્યા હોય તે પ્રમાણે અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારે શતાયુ મતદાન છે તે રજિસ્ટ્રેશન પહેલાં કરાવવાનું હોય છે। તે રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ખાસ કરીને શતાયુ મતદાન કરી શકે તે માટે ટીમ છે તે ઘરે જ આવી જતી હોય છે। ત્યારે આ વર્ષે ખાસ કરીને લોકસભા ઇલેક્શન પહેલાં આ પ્રકારનો જે પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે। તેમાં 51,000થી પણ વધારે મતદારો છે તેઓ આ વખતે શતાયુ મતદાન છે તે અમદાવાદ જિલ્લામાંથી કરશે। બહુ સારો અનુભવ કર્યો। આ પહેલી આવી સગવડ જોઈ આ ઉંમરમાં, ઘણો સારો સગવડ કહેવાય। બીજું શું કહેવાય, કહેવા જેવું છે? હા, જવું પડતે, લાઈનમાં ઉભા રહેવું પડતે, તકલીફ પડે। આ બહુ સરસ સગવડ કહેવાય। આમાં મારે ઘણું સારું કહેવાય ને આ સરકારે પહેલ કરી કહેવાય પહેલી વાર આ સરસ સગવડ। તમે 89 વર્ષની કેટલી ઉંમર છે તમારી? 89 છે। તો આની પહેલા ક્યારે આ લાભ લીધો છે મતદાનનો ઘરે બેઠા? લાભ મળ્યો જ નથી, લેવાનો શોર્ટ નહીં, મળ્યો જ નથી, કોઈ ઓફર પણ નથી આવી। સામેથી પૂછવા આવ્યા એનામાં કે દાદા તમે ઘેર રહેજો, દુકાન ના જતા કરતા આવવાના છે ઓટો। લોકસભા ચૂંટણી 2024ના પડઘા વાગી ગયા છે અને બીજી તરફ શતાયુ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। આપ જોઈ રહ્યા છો શતાયુ મતદાન જે શરૂ થઈ ચૂક્યું છે તેમાં સૌથી મહત્વની વાત કે અમદાવાદ જિલ્લામાં 51,000થી પણ વધારે મતદારો એવા છે કે જે શતાયુ મતદાન કરી શકે। આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ખાસ કરીને ચૂંટણી અધિકારીની જે ટીમ છે તે ટીમ દ્વારા શતાયુ મતદારોને ઓળખીને સરળતાથી મતદાન કરી શકે તે માટેની ખાસ વ્યવસ્થા જે કરવામાં આવી હતી તે અંતર્ગત અમદાવાદ શહેરની અંદર 2 દિવસ સુધી આ પ્રકારનો જે કાર્યક્રમ છે તે રહેશે। તેમાં જ્યાં જ્યાં એડ્રેસ છે ત્યાં ત્યાં ખાસ કરીને ટીમ મામલતદાર કચેરીથી જશે અને તેની સાથે ખાસ કરીને આ પ્રકારે સમજણ પણ આપશે। આપ જોઈ રહ્યા છો બેલેટ પેપરથી આ ખાસ મતદાન થવાનું છે ત્યારે ગાંધીનગર સંસદીય મત વિસ્તારની અંદર ઘાટલોડિયા વિભાગની આ ટીમ છે તે બોપલ વિસ્તારની અંદર ખાસ કામ કરી રહી છે અને હોમ વોટિંગ કરી રહી છે। શતાયુ મતદાન માટે ખાસ કરીને જે રીતે એડ્રેસ આવ્યા હોય તે પ્રમાણે અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારે શતાયુ મતદાન છે તે રજિસ્ટ્રેશન પહેલાં કરાવવાનું હોય છે। તે રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ ખાસ કરીને શતાયુ મતદાન કરી શકે તે માટે ટીમ છે તે ઘરે જ આવી જતી હોય છે। ત્યારે આ વર્ષે ખાસ કરીને લોકસભા ઇલેક્શન પહેલાં આ પ્રકારનો જે પ્રયોગ છે તે કરવામાં આવ્યો છે। તેમાં 51,000થી પણ વધારે મતદારો છે તેઓ આ વખતે શતાયુ મતદાન છે તે અમદાવાદ જિલ્લામાંથી કરશે। બહુ સારો અનુભવ કર્યો। આ પહેલી આવી સગવડ જોઈ આ ઉંમરમાં, ઘણો સારો સગવડ કહેવાય। બીજું શું કહેવાય, કહેવા જેવું છે? હા, જવું પડતે, લાઈનમાં ઉભા રહેવું પડતે, તકલીફ પડે। આ બહુ સરસ સગવડ કહેવાય। આમાં મારે ઘણું સારું કહેવાય ને આ સરકારે પહેલ કરી કહેવાય પહેલી વાર આ સરસ સગવડ। તમે 89 વર્ષની કેટલી ઉંમર છે તમારી? 89 છે। તો આની પહેલા ક્યારે આ લાભ લીધો છે મતદાનનો ઘરે બેઠા? લાભ મળ્યો જ નથી, લેવાનો શોર્ટ નહીં, મળ્યો જ નથી, કોઈ ઓફર પણ નથી આવી। સામેથી પૂછવા આવ્યા એનામાં કે દાદા તમે ઘેર રહેજો, દુકાન ના જતા કરતા આવવાના છે ઓટો।